તો અમારા ભાણો છે હવે બધે જો ભાઈ જાય છે ઘરે અને બધું પબ્લિક જો તમે ઘરે નહીં આવે છે ભાઈ સામે જઈએ આપણે કાશી જાય છે ને જો બધું પબ્લિક બધું જાય છે તો આ બધું પબ્લિક છે ને ભાઈ અહીંયાથી હવે કુંભ મેળામાંથી નીકળે છે જો અહીંથી બધું બહાર જાય છે ને વાતાવરણ જો આવું છે કઈ ઘટણે ને ટ્રાફિક ની મોટા ભાઈ કઈ વાત કરવામાં ટ્રાફિક એટલે કઈ વાત પૂછવામાં એવી ટ્રાફિક છે તમે અને ભાઈ જો તમે આવો તો બાયુ બેન દીકરી અને નાના બાળકોને ખાસ કરીને ભાઈ ધ્યાન રાખો અહીંયા નાના લાવવાની આજની અમે પરિસ્થિતિ જોઈએ ને અહીંયા મહાકુંભમાં 29 જાન્યુઆરી 2025 આ તારીખ અમને છે ને હંમેશા માટે યાદ રહે મોટા ભાઈ કેમ કે આ તારીખે અમે એટલી પરિસ્થિતિમાંથી નીકળ્યા છે ને એવી પરિસ્થિતિ મળી ચલો વાત પૂછવામાં ભાઈ આપણે આ દિવસ છે ને હંમેશા માટે યાદ રહે અને આ દિવસ અમારા માટે ખાસ હતો કેમ કે 114 વર્ષ પછી આ કુંભ મેળો લાગ્યો છે એમાં અમને અહીંયા સંગમમાં સ્નાન કરવાનો મોકો મળ્યો ભાઈ જો તમે આવતા હોય તો જ્યારે આવી વસ્તુ ભીડભાડ વાળી હોય ત્યારે ખાસ કરીને આવવું નહીં ને હવે આપણે અહીંયાથી ને જાય છે કાશી તો બને રહેતો વિડીયોમાં હું તમને બધી વસ્તુ બતાવીશ જુઓ ભાઈ હજી આવી ટ્રાફિક છે આપણે 2 કિલોમીટર જેટલું હાલી જશે કુંભ મેળા પછી 2 કિલોમીટર હાલી જશે પણ હજી એટલું એટલું ટ્રાફિક છે ને કે આપણને બસ સ્ટેન્ડ કેવું કઈ મળ્યું નથી જ્યાં આપણે ગમે ને પૂછીએ છીએ તો એમાં કે છે બસ સ્ટેન્ડ આગળ છે અહીંયા રેલવે સ્ટેશન ને એ બધું બંધ છે રેલ ને અહીંયા 29 તારીખથી 4 તારીખ સુધી બંધ રાખેલું છે શું ભાઈ ટ્રાફિક એટલું બધું થઈ ગયું છે એટલે વાત પૂછોમાં એટલે વધારે કોઈ પબ્લિક ન આવે એના માટે બધું બંધ રાખેલું છે તો બન્યા રહેજો વિડીયોમાં ને હું તમને થોડીક વારે બધું અપડેટ આપણે આમાંથી રેકોર્ડિંગ કરતા રહીશું તો બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયાથી જો આ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જવાનો રસ્તો છે પણ જો ફૂલ ટ્રાફિક છે ખબર નથી પડતી ભાઈ કે આપણે કઈ બાજુ બસ સ્ટેશન છે અને કઈ બાજુ રેલવે સ્ટેશન પબ્લિક કઈ બાજુ જાય છે એનું કઈ આપણને ખબર નથી જુઓ કેટલું પબ્લિક છે આ ટ્રાફિક જુઓ તમે અહીંયા છે ને કઈ જોવા નહીં મળતું એટલું બધું પબ્લિક છે અને બધું જુઓ તમે પબ્લિક જાય છે ક્યાં કોઈને ખબર નથી કોને ક્યાં જવું છે એ ખબર નથી જુઓ તમે તો ભાઈ વિડીયોમાં એકલો બને રહેજો ને હું બધું તમને ડિટેલ આપીશ જુઓ ભાઈ એટલું બધું ટ્રાફિક છે તમે વાત પૂછોમાં બસો એટલી લાઈન શરૂ ઉભી છે જુઓ આ બધા જો ભાઈ રોંગ સાઈડ માં આવે છે ને જો આ તમે જો બધા જો આને બહુ ઉતાવળ છે જાય બાટી ઈ આગળ ઠોકી દે ટ્રાફિક એટલું થઈ ગયું ભાઈ વાત પૂછોમાં તમે ભાઈ ગંગામાં નાવાનો મોકો તો મળ્યો છે આપણને સ્નાન કરવાનો પણ જો આ ટ્રાફિકમાં એવા હલવાઈ જાય ને તમે વાત પૂછોમાં પબ્લિક છે ને ભાઈ ગોટાળે સડી ગયા જ્યાં જવું શું કરવું કઈ ખબર નથી ફરી ફરીને પાછું એક જ જગ્યાએ નીકળે છે
તો બનેરો વિડીયોમાં ભાઈ. હવે આપણે 5 કિલોમીટર જેટલું હાલીને નીકળ્યા છીએ અને હજી ટ્રાફિક જો ભાઈ ફૂલે ફૂલ છે ને થોડોક રસ્તો ખુલ્લો કર્યો છે. જો ટ્રાફિક જો ભાઈ કેટલું ટ્રાફિક છે. તો 5 કિલોમીટર જેટલું આપણે આ રસ્તે નીકળ્યા છીએ. ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે, પણ આપણે બહાર નીકળવા માટે નીકળી ગયા છીએ આ બાજુ. ભાઈ જે આગળ વિડીયોમાં બન્યા રહો, તમને હું બતાવું હું અહીંયા છું છે આજ આપણા પાસે. તો આપણે ભાઈ અહીંયા કુંભ મેળામાં આવીને જો હલવાઈ ગયા છે, કારણ કે બસ કઈ મળતું નથી ને બધું પબ્લિક રોડે ચડી ગયું છે. કઈ બાજુ જવું શું કરવું છે કઈ હેળ હુસતી નથી. અને બસો જો ભાઈ બધી સેવામાં લાગેલી છે બસો, પણ શું કરે ભાઈ, કેમ કે જગ્યા જ નથી ક્યાંય ને કોઈ બીજો રસ્તો જ નથી. ઊભવું પડે કે હાલવું પડે. તો આપણે જો ભાઈ રોડે ચડી ગયેલા છે એટાણે. તો બન્યા રહે તો વિડીયોમાં તમને બધું બતાવીશ. તો ભાઈ હવે કઈ બસ આપણને કઈ મળતું નહીં, રસ્તાની કઈ હુસતી નથી. તો અહીંયા પાણીનો આ ડંકી આવી છે, તો જો આપણે ભાણો અહીંયા ભાઈ પાણી ભરે છે. હવે કેમ કે ભાઈ પાણી જરૂરી છે, આપણે હાલી એની માટે હાલીને જ જવાનું છે. તો અહીંયા આપણે આ સાહેબને પૂછ્યું છે, તો એને કીધું છે કે ભાઈ અહીંયાથી આગળ બસ સ્ટેશન તમને મળશે, તો અહીંયાથી હાલે રાખો કે સીધા. તો આપણે આ સીધો હાઈવે છે આ બાજુ, તો આપણે અહીંયાથી સીધો શોર્ટકટ લીધો છે ને આપણે અહીંયાથી હાલે રાખી. જો હું ને ભાણો જાય છે. જો ભાઈ આ પબ્લિક છે ને આ બધું આમથી આવે છે, પણ પબ્લિકને અટાણે ખબર નથી રહી કે ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું. બધાનો રસ્તો ગોતવા માટે જો આ બધા આમથી આવે છે ને હવે આપણે આ બાજુથી આવ્યા છીએ ને આ બાજુ જાય છે ને આ બધા લોકો આમથી આવે છે. હવે ખબર નહીં આગળ રસ્તો હશે કે નહીં હોય, તો આપણે હાલ્યા જાય છે. તો ભાઈ આગળ બને રહો ને જે આગળ બતાવું કેવી પરિસ્થિતિ આપણે બેઠી છે ને આગળ શું થાય છે. તો બને રહેજો વિડીયોમાં અને હું તમને બતાવીશ બધું. તો ભાઈ જે આપણે આગળ હાલ્યા જાય છે અને જો આ બધો રસ્તો છે. હજી પબ્લિક તો આગળ અહીંયા થોડુંક રોડ ઉપર થોડુંક ઓછું દેખાય છે ને હજી બધું ટ્રાફિક તો ફૂલે ફૂલ જ છે ભાઈ. જો તમે આમ જુઓ ભાઈ આગળ ટ્રાફિક હજી ફૂલે ફૂલ જ છે ભાઈ. ખબર નહીં આ લોકો ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે, પણ કઈ હજી કઈ હળ હુસતી નથી. અહીંયા લખ્યું છે મેલા પાર્કિંગ, મેળા માટેનું પાર્કિંગ અહીંયા છે, પાર્કિંગ સ્થળ. પણ હવે કઈ હળ હુસતી નહીં. આપણે જવું છે કેમ, અમે અહીંયાથી નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયાથી વારાણસી કાશી વિશ્વનાથે વ્યા જાય ને ત્યાંથી કંઈક જોઈ છે, કંઈક મળી જાય વાહન અથવા આપણને ત્યાં દર્શન કરવાનો લાભ મળે તો દર્શન કરીશું અને ત્યાંથી આગળ આપણે નીકળશું. તો આપણે અહીંયાથી આગળ જાય છે અને મોસમ જેવો તો આવું થઈ ગયું છે. વિડીયોમાં આગળ બને હું તમને બધું બતાવતો રહી. તો ભાઈ જુઓ આ બનારસ નો રસ્તો છે. અહીંયા જે મેન ગેટ છે એ હવે આપણે પાછા આમ બધું ફરીને અહીંયા નીકળ્યા છે. ખબર નથી પણ અહીંયા લખ્યું છે બનારસ પ્રયાગરાજ નો ઓલો સંગમ જવાનો રસ્તો. આ પ્રયાગરાજ છે આ છે. તો જો આ પ્રયાગરાજ નું છે ને આપણે આ બાજુથી આવ્યા છે ને આ પ્રયાગરાજ જવા માટે અહીંયા લખ્યું છે. અમે બોર્ડ માર્યા છે આગળ જો ચોકડી પડે છે ને આપણે આ રસ્તેથી આવ્યા છીએ ભાઈ અને આપણે આ રસ્તે જવાનું છે આગળ. ને હજી તમે પબ્લિક જોવો કેટલું ટ્રાફિક છે એ બધું જોવો તમે. તો અહીંયા આગળ બોર્ડ માર્યું છે કે વારાણસી નું બોર્ડ છે અહીંયા આગળ. તો આપણે આ બાજુ જવાનું છે, કેમ કે અહીંયાથી ભાઈ બસ મળવી તો બહુ મુશ્કેલ છે, એટલે આપણે અહીંયાથી હાલીને જવાનું છે. તો હાલો આપણે આ બાજુ હાલવા મળીએ. બધા જો જાય જ છે તો આપણે હાલવા મળીએ. તો ભાઈ અમે કાશી જતા હતા ને આપણે કાશી જવાનું કેન્સલ કરી દીધું છે, કેમ કે ભાઈ ના જગ્યા નથી અને જરાય વાહન પણ મળે એમ નથી. ને અટાણે સાંજ પડી ગઈ છે, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે 15 કિલોમીટર હાલી નીકળ્યા છીએ. ને જો આ ટોલ નાકું આવ્યું છે ને હવે અમે અયોધ્યા જવા માટે નીકળ્યા છીએ.
કેમ કે આ અમારી ટિકિટ છે ને ભાઈ અયોધ્યાથી રિટર્ન ટિકિટ ટ્રેનમાં અયોધ્યાથી છે. તો અમે નીકળ્યા છીએ અટાણે અયોધ્યા જવા માટે. જો ભાઈ આમાં તકલીફ કોઈક વાહન મળી જાય તો સારું છે. જે આ બધી ભીડ છે ને એ જે મેળામાં જવા માટે છે. તો ભાઈ હવે અમે અયોધ્યા માટે જઈએ છીએ. જો ભાઈ કંઈક વાહન મળી જાય તો ઠીક છે ભાઈ. રામચંદ્ર ભગવાન કી જય હો. બને રહેજો વિડીયોમાં, હજી તમને બધું બતાવવાનું જ છે આગળ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અયોધ્યા જે અહીંથી 50 કિલોમીટર આગું છે અને એક બાજુ લખનઉ છે. તો આ બાજુ લખનઉની ટ્રાફિક છે ને અહીંયા જુઓ અયોધ્યા જવા માટે આ ટ્રાફિક તમે જુઓ કેટલું ટ્રાફિક છે ભાઈ. હવે અહીંયા બધી બાજુથી હલવાઈ ગયા છે, કંઈ ખબર પડતી ને હવે કાં આવું છે ને કોઈ કંઈ વાહન કંઈ બહુ જતું નથી. બધી બાજુ બંદોબસ્ત છે. તો આ બધા અયોધ્યા બાજુથી આવે છે ને આપણે અયોધ્યા બાજુ જઈએ છીએ કેમ કે આપણી ટ્રેનની ટિકિટ અયોધ્યાથી છે ભાઈ. તો જો આ બહુ જાય છે પણ ટ્રાફિક જ એટલું છે કે તમે વાત પૂછવામાં. આ છે લખનઉ બહુ જવાનો રસ્તો. તો ફાઇનલી મિત્રો આખી રાઈડ ઉતરી ગઈ છે અને બીજા દિવસના 3 થી 4 વાગ્યા છે અને આપણે પણ પહોંચી ગયા છીએ અયોધ્યા. એ ભાઈ અયોધ્યામાં આપણે આવી ગયા છીએ. હવે કંઈ હવે આપણે બહુ ગભરાવા જેવું નથી કેમ કે રામચંદ્ર ભગવાનની જય આપણે અયોધ્યામાં આવી ગયા છીએ. હવે કંઈ આપણે ટેન્શન લેવાનું નહીં. અહીંયા આપણે 2 દિવસ રોકાવાનું છે. 1લી તારીખની ટિકિટ છે આપણે એટલે આપણે અયોધ્યામાં છીએ. આપણે હવે અયોધ્યા પહોંચી ગયા છીએ ને દર્શન કરવા માટે જઈએ છીએ ભાઈ મંદિર બાજુ. અહીંયા પણ બહુ ટ્રાફિક અહીંયા પણ વધારે છે. આપણે જે આયલા જઈએ મંદિરે જઈએ પછી ખબર પડે છે ભાઈ દર્શનનો વારો આવશે કે નહીં. ફાઇનલી મિત્રો આ છે અયોધ્યા નગરી અને આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ અને આગળનો બીજો ભાગ આપણે બીજો વિડીયો મૂકશું. એટલે આ બહુ વિડીયો મોટો થઈ જાય છે એટલે આપણે આને અહીંયા પૂરો કરી દઈશું અને આપણે નવો વિડીયો મૂકશું. તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં.